હીરાનગરી અને સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારે હોબાળોના દ્રશ્યો સામે આવ્યા છે। એર ઇન્ડિયા એક્સપ્રેસથી સુરતથી દિલ્હી જતી ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે અટવાઈ પડતા મુસાફરોએ એરપોર્ટ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 10 કલાક જેટલી મોડી થતા અને એરલાઇન્સના સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા મુસાફરોનો પેત્તો ગયો। સુરતથી દિલ્હી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી। કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે ઉડાન અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હતી ત્યારે મુસાફરોના સંયમ ખૂટ્યો હતો અને એરપોર્ટ પર મુસાફરો અને એરલાઇન્સના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી। મુસાફરોએ સ્ટાફનો ઉઘડો લીધો અને સવાલો કર્યા હતા। જો ફ્લાઇટ રીશેડ્યુલ થઈ તો બીજી ફ્લાઇટની વ્યવસ્થા કેમ નથી? તમારી પાસે આખા ભારતમાં શું એક જ ફ્લાઇટ છે? અમને રિફંડ કે હોટલની સુવિધા નથી જોઈતી, અમને અત્યારે જ બીજી ફ્લાઇટની ટિકિટ આપો। એક રોષે ભરાયેલા મુસાફરે તો ત્યાં સુધી કહ્યું હતું કે આટલી મોટી એરલાઇન્સ હોવા છતાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવી સેવાઓ શરૂ કર્યાના દાવાઓ વચ્ચે આવી બેદરકારી શરમજનક છે। દિલ્હીથી ખાલી ફ્લાઇટ કેમ નથી બોલાવતા? ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છે તમારું અને એમઆઈ પછી નવી ફ્લાઇટ ચાલુ કરી શરમ આવી જોઈએ અને શરમ એર ઇન્ડિયાના એક્સપ્રેસ ઢાંકડી પાણીમાં ડૂબી મરવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।